નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ 11 વાગ્યા છે અને આપણે આ વિડીયોની શરૂઆત છે વાડીએથી કરી દીધી છે। તો જો મેં તમને પહેલા વિડીયોમાં દેખાડી ત્યાં અમારી વાડી છે અને આ મેળો છે, પણ આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ, અત્યારે આપણે પાણી વાળવા। તો મિત્રો અત્યારે આપણે વાડીએ છે તે પાણી વાળવી છે અને આખો દિવસ લગભગ આખો દિવસ પાણી જ વાળવાનું છે। આની પહેલાં લગભગ 3 દિવસ પાણી વાળ્યું હતું, પણ છતાં પણ થોડું ભીનું છે એટલે તોય આપણે પાણી વાળીએ છીએ। તો જો આમાં જાય છે પાણી, જો અત્યારે આની અંદર જાય છે પાણી। અને આ ઘઉં છે, ઘઉં તમે જો લગભગ થોડા નાના છે અને એની અંદર પાણી વાળવામાં આવે છે અને આને લગભગ થોડાક મોટા થાય એટલે વાઢી લેવામાં આવે છે અને પછી આની દવા બનાવવામાં આવે છે। એનો વિડીયો આપણે અલગથી મૂકીશું, પણ અત્યારે જો અત્યારે થોડા નાના છે, છતાં પણ આપણે એને મજા જ આવે છે। પણ કહેવાય ને કે વાડીમાં એક અલગ પ્રકારની મજા હોય છે અને એમાંય પાછું વાડીની અંદર જે પાણી વાળવાનું હોય તો એમાં ખૂબ જ પ્રકારની એક મજા જ પણ કંઈક અલગ છે। જો અત્યારે કેવો ઠંડો પવન છે, એટલે કે શિયાળો ચાલી રહ્યો છે। જો મેં કોટ પણ પહેર્યો છે, તો ઠંડો પવન છે અને એની વચ્ચે છે આપણે ઠંડીના નજારામાં આપણે પાણી પાવાની એની પણ વાડીની પણ એક ખૂબ જ એક અલગ પ્રકારની મજા જ હોય છે અને એ મજા છે આપણે અત્યારે આની મજાનો આનંદ કરી રહ્યા છીએ। તો ફૂલ પાણી શરૂ જ છે એની અંદર જો। તો મિત્રો પાણી વાળતા આપણે લાગી ગઈ છે ભૂખ, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે। તો આ છે આપણું જમવાનું, જો તમે જોઈ શકો છો। જો આમાં છે છાશ, આમાં છે સેવ ટમેટાનું શાક, આમાં છે વઘારેલા બટેટા અને આ છે મૂળા છે અને આ છે રોટલી। તો બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જમવાનો ટાઈમે થઈ ગયો છે। તો હવે મળી અને જમીને બાદ આપણે ફરીવાર પાછા મળીશું, તો બાય। તો મિત્રો અમે બે આવી ગયા હતા વાડીએ અને આ જુઓ તો આની અંદર છે પાણી અને આ છે એનું ટિફિન। તો ટિફિન લઈને હું પાણી વાળવા આવ્યો હતો, તો મારી જગ્યાએ મારો ભાઈ રહ્યો છે પાણી વાળવા અને હું એનું ટિફિન દેવા આવ્યો છું। જો અમે ઓલો પાણી વાળે છે, દૂર છે પણ દેખાતો નથી, પણ છતાં પણ અમે પાણી વાળવા આવી ગયા છીએ અને એનું ટિફિન દેવાનું છે અને અમે પછી જવાનું છે અમારે ઘરે। તો જો આ છે વાડીનો નજારો। તો મિત્રો જો આ હતા મેં તમને પહેલાં દેખાડ્યો, આ હતા અમારા જુવેરા અને આ છે લહણ। જો લહણ હજી કાચું છે, પૂરતું હજી પાક્યું છે નહીં જો। અને આ છે મૂળો, જો એક મૂળો અહીંયા બહાર પડ્યો છે પણ સારી રીતે તમને દેખાડો। અને આ છે રસકો અને આ છે મૂળો જો આ છે મૂળો। તો મિત્રો આવી કંઈક છે અમારી વાડી અને પાછળ તમે જોઈ શકો પાણી જાય છે અને આપણે થોડી ઘણી કોથમરી ઉતારવાની છે, તો કોથમરી ઉતારવા જઈ। અને આ છે મારી સાથે હાર્દિક। हाय गाइस, आप लोग कैसे हैं? હિન્દી જ બોલતો હોય પણ એને ગુજરાતી બોલતા આવડતું નથી એટલે હિન્દી બોલે છે, પણ કાંઈ વાંધો નહીં। જો આ છે તો મિત્રો આ છે કોથમરી। ઉલપાથી લે ને, ઉલપા જોવાય। આમાં અમુક મેથી પણ છે, જો મેથી આ ટેન પર લહણ કરતો મિત્રો। તો આપણી કોથમરી ઉતરી ગઈ છે, જો એટલી કોથમરી અમે છે ઉતારી છે અને હું તમને દેખાડું કે જો મિત્રો આ કોથમરી જેવું છે પણ ખરેખર કોથમરી છે નહીં, કારણ કે આ છે ગાજર અને એની બાજુમાં છે એ અમે રાઈ પણ વાવી છે। એટલે એવું ઘણું બધું છે આપણી વાડીએ, તો એવું ઘણું બધું છે આપણી વાડીએ તે અને આવું બધું આપણે ગોતતા રહીએ છીએ, ગમે ત્યાંથી કાંઈક ને કાંઈક આપણને મળી જ જાય। તો બસ અત્યારે અમે ટિફિન દઈ દીધું છે અને ઘડીક રહીને ટિફિન દઈને પછી અમારે જવાનું છે ઘર બાજુ। તો વિડીયો જોતા રહેજો બસ। તો
તો મિત્રો ફાઇનલી આપણે ટિફિન બીફિન બધું તૈયાર થઈ ગયું છે અને મિત્રો આપણે કોથમરી લઈ લીધી છે. તો મિત્રો મારું તો એવું માનવું છે કે બધાએ છે પોતપોતાની વાડીમાં આવું કંઈક ને કંઈક વાવવું જોઈએ અને જેથી ઓર્ગેનિક આપણે છે આપણને મળી રહે શાકભાજીને એવું આપણે ક્યાંય બીજે દવાવાળી વસ્તુ લેવા ન જવી પડે. તો દરેક પોતાની વાડીએ હોય અથવા ઘરે હોય તો જગ્યા પડી હોય તો અહીંયા આવું વાવવું જોઈએ. અને અત્યારે તો બસ અમે જો જઈએ છીએ ઘર બાજુ, ટિફિન લઈ લીધું છે અને અમે અત્યારે જવાના છીએ ઘરે છે. બાઇક લઈને આવ્યા હતા એટલે કે ગાડી લઈને આવ્યા હતા તો ગાડી લઈને છે અત્યારે અમારે ઘરે જવાનું છે. તો જો મિત્રો આ છે અમારા વાડીનું ડેલી અને આ છે અમારી ગાડી જો પડી છે, આ છે અમારી ગાડી. તો મિત્રો જવાનું છે અમારે ઘર બાજુ અને બીજી અમે કંઈક પ્રવૃત્તિ કરીએ એમાં તમે જોડાયેલા રહેજો.